મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શિનોરથી દામાપુર વચ્ચે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા કારબા અને કેન્યા લઈને આવેલા લોકોને વધારે પ્રાધાન્ય આપતા હોવાના આક્ષેપો બાઇક ચાલકોએ કરી। બાઇક ચાલકોને પહેલા પેટ્રોલ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની અછત હોવાની અફવાના કારણે પેટ્રોલ પંપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે શિનોર અને દામાપુરા વચ્ચે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ખાતે પણ લોકો પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ દરમિયાન કેટલાક બાઇક ચાલકોએ આક્ષેપો કર્યા હતા કે પેટ્રોલ પંપના સંચાલકો કારબા અને ક્રેન્યા લઈને આવેલા લોકોને વધારે પ્રાધાન્ય આપી પેટ્રોલ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને બાઇક ચાલકોને પહેલા પેટ્રોલ આપવામાં આવે તેવી માંગ કરી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અત્યારે આપ જોઈ રહ્યા છો શિનોર તાલુકાના જે પેટ્રોલ પંપ અહીંયા જે આવેલો છે અને જે ઇન્ડિયન નો પેટ્રોલ પંપ આવેલો છે। ઇન્ડિયન પેટ્રોલ પંપ પર અત્યારે જે ગ્રાહકોની પેટ્રોલ માટે લાંબી કતારો લાગી છે અને અહીંયા અત્યારે હાલ જોઈ શકો છો કે કેન્યાની અંદર જે બાઇક ચાલકો છે, બાઇક ચાલકોને પેટ્રોલ અત્યારે હાલ આપવામાં નથી આવી રહ્યું અને કેન્યાની અંદર તો બાઇક ચાલકો દ્વારા આક્રોશ પણ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અત્યારે પબ્લિકનો ભારે ઘસારો છે કે પેટ્રોલ ડીઝલ નહીં મળે, જેને લઈને પબ્લિકની અંદર અત્યારે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે। એટલે લોકોને અંદર જે એક રોષ જોવા મળી રહ્યો છે કે જે ગ્રાહકોને બાઇકની અંદર પેટ્રોલ પહેલા નાખવામાં આવે એવી ગ્રાહકો માંગ કરી રહ્યા છે। તો આપણે જાણીશું એક ગ્રાહક સાથે શું કેવું છે અત્યારે પેટ્રોલ અહીંયા। અમારે એવું કેવું છે કે ગાડીઓમાં પેટ્રોલ ભરાતું નથી, લૂઝ પેટ્રોલ ભરાય છે। જે કારબા અહીંયા ભરેલા પડેલા છે, જુઓ તમે જોઈ શકો છો, આ બાજુ આવો, આ ભરેલા કારબા પડેલા છે જે ગાડીઓમાં નખાતું નથી અને સીધું બારોબાર કારબોમાં ભરાય છે। આ પેટ્રોલ પંપ વાળાની નિષ્કાળજી છે। હા, તો અત્યારે તમે શું કહેવા માંગો છો કે અત્યારે શું પરિસ્થિતિ છે હાલ? અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગાડીઓમાં પેટ્રોલ ભરાય એ શુભ નિશ્ચય છે કે ગેરવ્યાજબી ના કહેવાય ગાડીઓમાં ભરાય તો। પણ અત્યારે તમે પેલી બાજુ પેટ્રોલ પંપ પર પણ જોઈ શકો છો કેટલા બધા કારબા લાગેલા છે। આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપના જે સંચાલકો જે છે એમના દ્વારા જે કેન્યાની અંદર જ પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ લાંબી જે બાઇકોની કતાર લાગી છે, તો ગ્રાહકોની એવી માંગ છે કે ભાઈ કેનમાં નહીં પણ પેલા બાઇક ચાલકોને પેટ્રોલ આપવામાં આવે એવી બાઇક ચાલકો અને મુસાફરોની એક માંગ છે। શિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।